મારી હરખથી કોલેજમાં જાવું હતું, બે ફસાઈ રહ્યા. मैं जानता हूं आपको कितनी दिक्कतें आई है. હજી અમે કોલેજ પહોંચ્યા નથી. હજી કોલેજ પહોંચ્યા નથી ને વાગ્યા કેટલા ખબર છે? 9:15 વાગ્યા છે. देखा आपने लापरवाही का नतीजा है. અંતે તંદારા બક્ષ ટબાક બોલી ગામના માં ડંકી મોમલારા ડંકી ગામ જતા इन छोटे मोटे प्रोग्रामों से कितना कमा लेते हो? તો કેમ છો ફેમિલી? જુલે આદાબ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. મજામાં જશો? આજે કોલેજનો ફર્સ્ટ ડે છે. સિકન, કેટલા દિવસ બાદ આજે આપણો સેકન્ડ યરનો ફર્સ્ટ ડે છે. કેવું ફીલ થાય છે? હા હા, જવાનું તો ફૂલ મન થાય છે. ઘણા દિવસ થઈ ગયા ગયા નહોતા, હજી જઈએ હવે ખબર પડે. મિત્રો કેટલા દિવસ થયા કોલેજ નતા ગયા. હવે અમને એમ થતું હતું ઘરે બેઠા બેઠા કરીએ હું. મિત્રો બે હરક પદુડા થઈને આવ્યા અને જુઓ અત્યારે વરસાદ. મસ્ત એવી મજા આવે. અને હવે કોલેજમાં જવા જેવા તો રહ્યા નથી અમે. ઘરે મિત્રો આ જુઓ, જાવું તું કોલેજ ને પહોંચી ગયા સ્ટેશને. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. जिंदगी का कुछ पता ही नहीं है कब कहाँ पहुंचा दे आपको. अच्छा, हमको सिखा रिया है. देखा आपने लापरवाही का नतीजा है. ઓહો મિત્રો જુઓ, શહેરમાં પહોંચી ગયા છે. અહીંયા પણ વરસાદ, બહુ વરસાદ એવો. વરસાદમાં મજા આવે પણ બેગ પલળી જાય ને વાંધો અહીંયા આવે છે. હા, બે ઘર રાખી આવ્યા ને પછી આવ્યા હોત ને કોલેજ મજા આવી હોત. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ મારી હરખથી કોલેજમાં જાવું હતું, બે ફસાઈ રહ્યા. मैं जानता हूं आपको कितनी दिक्कतें आई है. હજી અમે કોલેજ પહોંચ્યા નથી. હજી કોલેજ પહોંચ્યા નથી ને વાગ્યા કેટલા ખબર છે? 9:15 વાગ્યા છે. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી તો આવ્યા છીએ, પણ હવે આપણે કોલેજમાં ક્લાસમાં તો નહીં જાઉં કારણ કે અમારી હાલત એવી નથી જવા જેવી, તો બહાર બેસું બસ. તો મિત્રો કોલેજથી પાછા આવી ગયા છે. ધક્કો પૂરેપૂરો વસૂલ થઈ ગયો, મતલબ એકાય લેક્ચર ભર્યો નહીં. वाह क्या सीन है, वाह क्या सीन है. અને બારે બેઠા હતા, ભીંજાઈ ગયા હતા એટલે. તોય પણ હું બહુ ખુશ છું. તોય પણ હું બહુ ખુશ છું. તોય અમે બે બહુ ખુશ છીએ કારણ કે કોલેજ ધક્કો કરે ખાતા આવ્યો. અને અત્યારે તમે જોઈ શકો છો મસ્ત કોયલ કુકુ કુકુ કરે છે, પણ આપણે આવી ગયા છે ડેપોએ. देखो गाइस, इस पगले को देखो. મોબાઈલ મળી જાય એટલે કાંઈ જોતું જ નથી. આજે એમ નથી લાગતું ડેપો કાંઈ કામ વધારે સાફ સાફ થઈ ગયો. હા, આજે તો ડેપો સારો લાગે છે. મિત્રો આપણે કોલેજમાં આવીએ ને આપણો બેસ્ટ પલ હોય ને તો આ પલ છે, કારણ કે આમ ઘરે જતા હોય ને ટ્રાવેલ હોય ને એમાં મ્યુઝિક હોય ને તો મજા આવી જાય. મિત્રો ફાઇનલી કોલેજથી આવી ગયા છીએ અને હાલત બેહાલ થઈ ગયા છે અમારે. આજે તો થોડુંક વધારે જમી લીધું છે અત્યારે, અને અહીં તમે જોઈ શકો છો બુક લઈને બેસી ગયા છીએ. અત્યારે સ્ક્રિપ્ટ લખવાની છે ખામનાથ મહાદેવ પર. જામ ખંભાળિયામાં મંદિર છે તો એના ઇતિહાસ પર આખી સ્ક્રિપ્ટ લખવાના છે. તો ચાલો પહેલાં તો સ્ક્રિપ્ટ લખેલી મસ્ત જોરદાર. ખંભાળિયા દર્પણ નામની આ બુક છે, અને આમાં છે ને ખંભાળિયાનો બધો ઇતિહાસ છે. ખંભાળિયાની સ્થાપના કેવી રીતે થઈ, કયું મથક ક્યારે સ્થાપણું અને બધું શું છે ને આમાં બધી માહિતી આવેલી છે. જીવીજેથી લઈ અમારી કોલેજથી લઈને બધી માહિતી છે આમાં. તો મિત્રો પછી આપણે સ્ક્રિપ્ટ લખીને થાકી ગયા તો પપ્પા ચા લઈ આવ્યા. મિત્રો સ્ક્રિપ્ટ લખતા અત્યારે આંખો દુખી આવી છે. એક તો આપણને લગભગ નંબર જ છે, આજે નંબરે ચેક કરાવવાના હતા, ભૂલાઈ ગયું. અત્યારે અગાસી પર આવ્યા છે. જુઓ તમે, અહીં વરસાદી માહોલ છે, થોડોક વરસાદ જેવું થઈ ગયું છે. અને અત્યારે અહીંયા દુખે છે ગળા બાજુમાં. ખબર નહીં શું થયું હોય હમણાં ચા પીતા પછી. જુઓ અત્યારે ખેતર છે લીલાછમ થઈ ગયા છે.
અને મસ્ત વાતાવરણ થઈ જાય. આ ચોમાસું છે ને આપણને બહુ ગમે આમ. ભલે આ સિઝનમાં રોગચાળો વધી જતો હોય પણ હરિયાળી પણ એટલી જ વધી જતી હોય. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ થાકા પ્રાગા મિલનના ઘરે આવ્યા છીએ. કેટલા દિવસ બાદ આ રાબડો ભેગો થયો છે. હા તું કૂતરો ખાન હે હમણાં તો બહુ કરતો હતો. જો આનું મોઢું જુઓ જોતા ગંધારે. બાલ ટૂંકા છે એટલે બાલ ટૂંકા હે તારે હે જો ને આંખ આગળ પૂગે. જોતા આંખ આગળ પૂગે ને હજી કે બાલ ટૂંકા હે. અને આની સ્ટાઇલ તો જુઓ. જો આંખમાં આવી ગયા. ગીત ગાઈ દે હાલ એક. હાથલ જગ્યા લેકા આ પાછળનો કેમેરો કરો તું ગીત ગાઈ દે. ગાઈશ ને હા. રૂપાળો ગાવાનું હો. ગંધારું ગાઈશ તો કાઢી નાખ્યું. હા પાકું. હા अभी मजा आएगा ना भिड़ो. અંતે તંદારા બક્ષ ટબાક બોલી ગામડામાં ડંકી મોમલારા ડંકી ગામ જતા મામા इन छोटे मोटे प्रोग्रामों से कितना कमा लेते हो? સેલે સુંબી ગાલ દેતા જૂલ દંદવા રંગગી દંગવાર બાબાજે. अच्छा रिमिक्स आइटम है ये. जुनाल की लाल लाल जुनाल की बम 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 बम. આજ બોલો શંકર મહારાજ ની તાના. જય શંકર મહારાજ ની જય. વાહ ભાઈ વાહ મિલન ના ગીત વાહ મોજ કરાવી દીધી લાઈટ और सरप्राइज करना भूलજો નહીં. જો प्लीज भाई मेरे दोस्त हो आप सब मेरे दोस्त हो प्लीज प्लीज भाई લાઈટ और सरप्राइज करना ना भूलજો નહીં. 100 લાઈટ કરી દેજો. જુઓ મિત્રો મિલન કહે છે કે 100 લાઈક કરી દેજો એટલે 100 લાઈક થવી જ જોઈએ. નહીતર આવતા વ્લોગમાં મિલન ને નહીં લેવો આપણે. ઓય મને તો તંતા પેંડા. ये बड़ी ही विचित्र और वाहियात बात की है आप. वाह. મિત્રો અત્યારે વાતાવરણ જોઈ શકો છો તમે. એક નંબર આમ ઘટે નહીં મસ્ત આમ કાળા વાદળો છવાઈ ગયા છે. આવો મસ્ત વાતાવરણ છે અને એમાં પણ મમ્મી મસ્ત દાળ ભાત બનાવે છે. યુ નો આપણે સ્પેશિયલ છે તો એ દાળ ભાત બને છે આજે. અને આટલું મસ્ત મોસમ છે તો સોને પર સુહાગા હો ગયા છે. અને અત્યારે હું ને નિલેશ શિવજીના મંદિરે દર્શન કરવા જઈએ છીએ. નિલેશભાઈ અત્યારે મોબાઈલમાં બહુ બિઝી છે તો ચાલો આપણે શિવજીના દર્શન કરતા હોઈએ. મિત્રો તમે પણ શિવજીના દર્શન કરી લ્યો. મિત્રો આજના વ્લોગમાં બસ આટલું જ. મળીએ એક નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. લાઈટ और सरप्राइज करना ना भूलજો નહીં. 100 લાઈટ કરી દેજો. જુઓ મિત્રો મિલન કહે છે કે 100 લાઈક કરી દેજો એટલે 100 લાઈક થવી જ જોઈએ.